દેશભરમાં નવું વર્ષ 2025ને શાનદાર રીતે આવકારવામાં આવ્યું છે। દુનિયાની જેમ દેશના વિવિધ ભાગોમાં અવનવા રોશનીથી ઝળહળતા ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાશ્મીરથી કન્યાકુમારી સુધી લોકો નવા વર્ષના જશ્નમાં ડૂબ્યા હતા। ગોવામાં નવા વર્ષનું ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું હતું। નાઇટ લાઇફ અને પાર્ટી માટે જાણીતા ગોવામાં પ્રવાસીઓએ જઈ રહેલા વર્ષ 2024ને વિદાય આપી હતી અને નવા વર્ષ 2025નું સ્વાગત આતશબાજી સાથે ધૂમધામથી કરવામાં આવ્યું હતું। મુંબઈના મરીન ડ્રાઈવ પર લોકોએ નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કર્યું હતું। ભોપાલમાં પણ લોકોએ નવા વર્ષનું સ્વાગત પરંપરા સાથે કર્યું હતું। નવા વર્ષને લઈને પંજાબમાં અમૃતસરમાં નવા વર્ષને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકોએ નવા વર્ષનું સ્વાગત ગોલ્ડન ટેમ્પલમાં પૂજા અર્ચના કરીને કર્યું હતું। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નવા વર્ષે લોકોને શુભેચ્છા પાઠવી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશભરના લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે। તેઓએ તમામને સમાજ તેમજ રાષ્ટ્રને એકતા અને ઉત્કૃષ્ટતાના માર્ગ પર આગળ વધારવાનો આગ્રહ કર્યો હતો। તેમણે સંદેશમાં કહ્યું હતું કે નવા વર્ષનું આગમન નવી આશાઓ, સ્વપ્નો અને આકાંક્ષાની શરૂઆતનું પ્રતીક છે। તેમણે કહ્યું કે અવસર અમારી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે નવા જોશ સાથે આગળ વધવાનો અવસર પ્રદાન કરે છે।